આપણા બધાના મનમાં એક સવાલ તો આવે જ છે ખરું ને કે એક સારું સફળ અને સંતોષવાળું જીવન જીવવું કઈ રીતે? શું એનો કોઈ ફિક્સ ફોર્મ્યુલા છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવા નીકળીએ. તો જવાબ છુપાયેલો છે 11 શક્તિશાળી ગુણોમાં. હા, આ કોઈ જાદુ નથી, પણ જીવન જીવવાની એવી રીતો છે જે જો અપનાવી લેવાય તો આપણું આખું જીવન બદલી શકે છે. તો તૈયાર છો? ચાલો આ 11 સદ્ગુણોની સફર શરૂ કરીએ. કોઈ પણ મોટી ઇમારત માટે સૌથી અગત્યનું શું હોય? એનો પાયો. બસ, જીવનનું પણ એવું જ છે. એટલે સૌથી પહેલા આપણે એ 4 ગુણોની વાત કરીશું જે આપણા વ્યક્તિત્વનો પાયો મજબૂત બનાવે છે. કારણ કે જો પાયો જ મજબૂત ના હોય તો સફળતાની ઇમારત ગમે ત્યારે પડી શકે છે. તો આ પાયાનો સૌથી પહેલો પથ્થર છે આત્મનિરીક્ષણ. સાદા શબ્દોમાં કહીએ તો પોતાની જાતને જ અરીસામાં જોવી, બીજું કંઈ નહીં. જરા વિચારો, રોજ રાત્રે સૂતા પહેલાં ખાલી 5 મિનિટ, બસ 5 મિનિટ પોતાની જાત સાથે વાત કરવી કે આજે શું કર્યું, શું નવું શીખવા મળ્યું, ક્યાંક ભૂલ તો નથી થઈ ને? બસ આટલું જ. અને આ નાનકડી આદત છે ને, એ મગજમાં ગજબની ક્લેરિટી લાવે છે. બીજો ગુણ છે સહિષ્ણુતા. અને સમજી લેજો, સહિષ્ણુતા એ કોઈ નબળાઈ નથી, એ તો મનની તાકાત છે. આજની દુનિયામાં જ્યાં દરેકના વિચારો અલગ અલગ છે, ત્યાં સહિષ્ણુતા એક એવા બખ્તર જેવું કામ કરે છે જે આપણને ખોટા ઝઘડા અને ટેન્શનથી બચાવે છે. સાચું કહું તો સંબંધો ટકાવી રાખવાની આ એક કળા છે. હવે આવે છે સ્થિરતા. જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાના જ છે, પણ એ તોફાનની વચ્ચોવચ્ચ શાંત અને સ્થિર ઊભા રહેવાની ક્ષમતા એ જ સ્થિરતા છે. આજની ફાસ્ટ દુનિયામાં જ્યાં બધું જ સતત બદલાય છે, ત્યાં આ ગુણ એક સુપરપાવરથી ઓછો નથી. એ જ આપણને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે. અને આપણા આંતરિક પાયાનો ચોથો અને છેલ્લો સ્તંભ છે ધીરજ. ધીરજ એટલે ખાલી રાહ જોવી એવું બિલકુલ નથી. ધીરજ એટલે સાચા સમયની રાહ જોતા જોતા પોતાની તૈયારી ચાલુ રાખવી. કોઈપણ કામમાં ઉતાવળ કરવાથી મોટાભાગે નુકસાન જ થાય છે. યાદ રાખજો, ધીરજ એ લાંબી રેસનું ઈંધણ છે. ઓકે, તો આપણો આંતરિક પાયો તો મજબૂત થઈ ગયો. હવે એના પર પ્રગતિની ગાડી દોડાવવાનો સમય છે. અને એના માટે શું જોઈએ? એક પાવરફુલ એન્જિન. તો ચાલો હવે એવા ગુણોની વાત કરીએ જે આપણને માત્ર વિચારતા નથી રાખતા, પણ કંઈક કરવા માટે ધક્કો મારે છે. આપણે બધા જાણીએ છીએ, સખત મહેનતનો કોઈ શોર્ટકટ નથી. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે મહેનત એટલે ખાલી શરીરથી મજૂરી કરવી એવું નથી. એમાં એટલી જ સ્માર્ટ અને ફોકસ્ડ માનસિક મહેનત પણ જોઈએ. કોઈ પણ ફિલ્ડમાં ટોપ પર પહોંચવું હોય તો તન અને મન બંનેની તાકાત લગાવવી પડે છે. પ્રયત્ન એટલે એક્શન. સખત મહેનતનું પહેલું પગથિયું. મોટાભાગના લોકો સારા પ્લાન બનાવીને બેસી રહે છે. પણ પ્રયત્ન એટલે શરૂઆત કરવી. ભલે નાની શરૂઆત હોય, પણ પહેલું પગલું ભરવું એ જ સૌથી અગત્યનું છે. એના વગર સારામાં સારો આઈડિયા પણ કાગળ પર જ રહી જાય છે. દ્રઢ નિશ્ચય તો દરિયાની વચ્ચે લાઇટહાઉસ જેવો છે. જ્યારે ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે અને હાર દેખાતી હોય, ત્યારે આ જ અતૂટ ઈચ્છાશક્તિ આપણને કિનારા સુધી લઈ જાય છે. દ્રઢ નિશ્ચય હોય તો નિષ્ફળતા પણ આપણને રોકી શકતી નથી, પણ એ એક નવો પડકાર બની જાય છે. અને પ્રગતિના આ એન્જિનનો સૌથી મહત્વનો ભાગ સતત શીખતા રહેવું. આજની દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે જો શીખવાનું બંધ કર્યું તો સમજો કે તમે પાછળ રહી ગયા. દરરોજ કંઈક નવું શીખવાની આદત જ આપણને સમયની સાથે અપ ટુ ડેટ રાખે છે. તો પાયો મજબૂત છે, ગાડીનું એન્જિન પણ ચાલુ છે. પણ હવે જવું ક્યાં? એના માટે જોઈએ શોધખોળની વૃત્તિ. આ એવા ગુણો છે જે આપણને આપણી સીમાઓ તોડવા અને આકાશમાં ઉડવા માટે પાંખો આપે છે. ચાલો જોઈએ. અહીં સાહસનો મતલબ પર્વત પર ચડવાનો જ નથી. સાહસ એટલે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી પાર નીકળવું. ભલે તે નવી નોકરી હોય, કોઈ નવો શોખ હોય કે પછી કોઈ અજાણ્યા શહેરમાં ફરવા જવાનું હોય. સાહસ જ જીવનમાં રોમાંચ અને નવા અનુભવો લાવે છે. આ ગુણ તો એક વૈજ્ઞાનિક જેવો છે. નિષ્ફળતાના ડર વગર નવા રસ્તાઓ અજમાવવા. આમ કરીશ તો શું થશે એવું વિચારવાને બદલે ચલો કરીને જ જોઈએ શું થાય છે એવું વિચારવું. દુનિયાની બધી મોટી શોધો પ્રયોગોમાંથી જ જન્મી છે. અને આ બધા ગુણોનું મૂળ શું છે? જિજ્ઞાસા. એક નાના બાળકની જેમ સવાલ પૂછવાની આદત. આવું કેમ થાય છે?
આની પાછળ શું કારણ છે? આ કેમ શબ્દ જ જ્ઞાનના બધા દરવાજા ખોલી નાખે છે. જિજ્ઞાસા જ આપણા મગજને હંમેશા તેજ અને જીવંત રાખે છે. સારું, તો આ 11 સદ્ગુણોનું લિસ્ટ તો બની ગયો, પણ ખાલી જાણવાથી શું ફાયદો? અગત્યનું એ છે કે આને રોજિંદા જીવનમાં ઉતારવું કઈ રીતે, કારણ કે જ્ઞાન જ્યાં સુધી વ્યવહારમાં ન મુકાય ત્યાં સુધી એ અધૂરું છે. તો ચાલો આને પ્રેક્ટિકલી સમજીએ. હવે જો આ બધું કેટલું સરસ રીતે જોડાયેલું છે. સ્ક્રીન પર એક નજર નાખો. શિક્ષણની વાત કરીએ તો બધું શરૂ ક્યાંથી થાય? જિજ્ઞાસાથી. પછી આવે શીખવાની ધગસ અને સખત મહેનત. ત્યારે સાચું જ્ઞાન મળે. હવે આવીએ કરિયર પર. ત્યાં ટકી રહેવા માટે શું જોઈએ? સ્થિરતા. તો જ તમે નવા સાહસ કરી શકો અને પ્રયત્ન ચાલુ રાખી શકો, બરાબર ને? અને છેલ્લે આધ્યાત્મિક વિકાસ, મનની શાંતિ એ ક્યાંથી મળશે? એ તો પોતાની અંદર જોવાથી જ મળશે. એટલે કે આત્મનિરીક્ષણ, ધીરજ અને સહિષ્ણુતા બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો આ 11 સદ્ગુણો મળીને એક સંપૂર્ણ અને મજબૂત વ્યક્તિત્વ બનાવે છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આમાંથી એવો કયો એક ગુણ છે જેના પર આજથી જ ભલે નાનું અમથું પણ કામ કરવાનું શરૂ કરી શકાય? જરા વિચારો.